સ્વરૂપ ત્યાં પધરાવ્યું. આ એ જ સ્થાન છે જે સ્થાન ઉપર વસુદેવજી અને દેવકીજીને કારાગૃહમાં રાખ્યા હતા, જ્યાં કંસની જેલ પણ છે. અને જ્યારે પ્રભુને પધારવાનો સમય આવ્યો, તમદ્ભુતમ બાલકમં ભુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા દુદાયુધમ શ્રીવત્સલક્ષ્મમ ગલશૌભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ. એ મધ્યરાત્રિનો સમય, જ્યારે ગ્રહ નક્ષત્રો અનુકૂળ થયા, મંદ મંદ વાયુ વાવા લાગ્યો, ગંધર્વો કિન્નરવો અપ્સરાઓ નૃત્ય કરવા લાગી છે, અને એ મધ્યરાત્રિના સમયે આ અદ્ભુત બાલકનું પ્રાગટ્ય થયું છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઇતિહાસમાં અનેક લાંબો ઇતિહાસ છે. કેટલી વાર યવનો દ્વારા એ મંદિરો તૂટ્યા, ફરી કેટલી વાર રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા, લાંબો ઇતિહાસ છે. પણ આપણે લૌકિક ઇતિહાસમાં પડવા કરતા ભગવદ લીલાનું ચિંતન એ આપણા બધા જ માટે કલ્યાણકારી કહેવાય. આ એ પરમ પાવન ભૂમિ છે જ્યાં ઠાકોરજીનું પ્રાગટ્ય થયું છે. શ્રી મહાપ્રભુજીના મતે તો ગોકુલ અને મથુરા બંને જગ્યાએ પ્રાગટ્ય છે, એક ધર્મ સ્વરૂપ, બીજું ધર્મી સ્વરૂપ. પણ આ એ સ્થળ, અને ત્યાં વસુદેવ દેવકીને એમનું પુનર્જન્મનું યાદ અપાવ્યું છે. પ્રશ્ની ગર્ભ સુત અને જે વાત કરી કે પૂર્વ જન્મમાં આપે મારા જેવો પુત્ર થાય એવી યાચના કરી હતી, અને મારા જેવું બીજું કોણ, એટલે હું સ્વયં પોતે પ્રગટ થયો છું. તમ અદ્ભુતમ બાલકમ. બ્રહ્માજી જેના બાલક છે એવા બાલક છે. અને કૌસ્તુભ મણિ ધારણ કરેલા પ્રભુએ ત્યાં વસુદેવજીને આજ્ઞા કરી કે આપ હવે મને ગોકુલ પધરાવીને જાઓ. અને જ્યાં ઠાકોરજીને માથે પધરાવ્યા બધા દ્વાર ખુલી ગયા. એટલે જ યાદ રાખજો, પુષ્ટિ માર્ગમાં શબ્દ છે, અમે પુષ્ટાવીને તમારા ઘરે ઠાકોરજી નથી પધરાવતા, અમે પુષ્ટાવીને તમારા ઠાકોરજી તમારા માથે પધરાવીએ છીએ. એટલે જ વૈષ્ણવને પૂછાય તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે. આપણે વાત કરતા હોય તો પૂછીએ ને, તમારા માથે કયું ભગવત સ્વરૂપ બિરાજે છે. ઘરે પધરાવવામાં અમને રસ નથી, તમારા માથે ઠાકોરજી પધરાવવામાં રસ છે. અને માથે પધરાવા એટલે તમને શરણે લેવા. તમારો ભાર ઠાકોરજી નથી, તમારો આનંદ ઠાકોરજી છે. આનંદસ્ય હરેર લીલા. પ્રભુની લીલા તો આનંદાત્મક છે, એના થઈને જીવવું એને કહેવાય ઠાકોરજી માથે પધરાવા. કે હવે આ બુદ્ધિની ઉપર મેં કૃષ્ણને પધરાવ્યા છે, હવે એ જેમ ચલાવશે એવી મારી બુદ્ધિ ચાલશે. જે ગીતાજીમાં ભગવાને કહ્યું, મહ્યૈવ મન આદત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય. તારી મન બુદ્ધિ મને આપી. અને એટલા માટે પુષ્ટિ માર્ગનો આ વિશેષ શબ્દ, કારણ કે જ્યારે વસુદેવજીના માથે ઠાકોરજી આવ્યા તો આપમેળે બેડીઓ ખુલી ગઈ, બધેથી રસ્તા મળી ગયા. એમ જેના માથે ઠાકોરજી બિરાજે એને જીવનમાં બધેથી રસ્તા મળી જાય. અને એટલા માટે તમે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છો તો ખાસ તમને કહીશ, તમારું ઘર ઠાકોરજી વગરનું ન રાખતા. કારણ કે તમને ઠાકોરજીએ ઘર તમે એને પધરાવી શકો એટલા માટે જ આપ્યું છે. દરેક ના ઘરે ભગવત સેવા અવશ્ય બિરાજવી જોઈએ. એક ખૂણો એવો હોવો જોઈએ કે જ્યાંથી પસાર થાવ તો તમારું માથું નમે, તમને ભગવાન યાદ આવે એવી જગ્યા ઘરમાં હોવી જોઈએ. એક ખૂણો એવો, આપણે બેસવાની જગ્યા હોય, સુવાની જગ્યા હોય, જમવાની જગ્યા હોય, તો માથું ઝુકાવવાની પણ એક જગ્યા હોવી જોઈએ કે જ્યાં જઈને માથું નમે, જ્યાં જઈને મારો અહંકાર ઓગળે, જ્યાં જઈને મને મારી વૈષ્ણવતા યાદ આવે. એવો એક ખૂણો ઘરમાં ન હોવો જોઈએ. ઘણા લોકો કે સેવા તો પધરાવી છે પણ અમને એમ લાગે કે પછી કંઈક અપરાધ થઈ જાય, દોષ થઈ જાય તો ભય લાગે. અરે બચાવનારો નથી ત્યાં સુધી ડરવાનું છે. બચાવનારો ઘરે આવી ગયો, હવે કોનો ડર? હવે શેનાથી ડરવાનું? જેને ભગવાન નથી એને ડરવાનું કે મારી રક્ષા કોણ કરશે. પણ જેના ઘરે ઠાકોરજી છે એને તો નિર્ભય થઈને ફરવાનું. હું તો ઘણી વાર નથી કહેતો કે બેંકમાં બેલેન્સ વધારે હોય તો એ લોકો માથું છાતી ફૂલાવીને ફરતા હોય, ઘણા પડ્યા છે. અરે રવિવારે તો બેંક બંધ હોય તોય ફૂલાવીને ફરે. તાર તો જોઈતા હોય તો ના મળે. તો વિચાર કરો, જેના ખાતામાં લક્ષ્મી હોય એ આટલું માથું ફૂલાવીને ફરતો હોય, તો જેના ઘરે ઠાકોરજી હોય એને તો કેવું માથું ઊંચું રાખીને ફરવું જોઈએ. તો આપણા ઘરે પ્રભુ બિરાજે છે, લક્ષ્મીનો નાથ બિરાજે છે. એ વાતનું ગૌરવ અને આનંદ આપણને બધાને હોય. આપણે ડરીએ છીએ અપરસથી, તો અપરસ પ્રભુ માટે છે, પણ અપરસને કારણે પ્રભુ કાઢી નાખો ઘરેથી તો એ તો મૂર્ખતા કહેવાય. અને એટલા માટે ઘરે પધરાવો.
ભલે મિશ્રી ભોગ ધરજો, પણ આપણું ઘર ઠાકોરજી વગરનું ન હોવું જોઈએ. અને સીધી સાદી વાત મહાપ્રભુજી આપણને કહી, કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા. તો કહ્યું કે સેવાથી મળશે શું? તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ. એનાથી શું થશે? તો મહાપ્રભુજી કહે એનાથી તમારા સંસારના બધા દુઃખો જતા રહેશે અને બ્રહ્મનું બોધ થશે. અને એટલા માટે આ એ ભૂમિ છે જેની ચર્ચા હું કરી રહ્યો છું, કેશવરાયજીનું મંદિર. એમ કહેવાય છે, વાર્તામાં એનું પ્રમાણ મળે છે કે ગુસાઈજી આ સતગરામાં જયારે બિરાજતા તો એમનો નિયમ હતો રોજ યમુનાજીમાં સ્નાન કરી અને કેશવરાયજીના દર્શન કરવા માટે આપ જતા. એવો નિત્યનો નિયમ એમનો હતો. અને આપણે ત્યાં ગોવિંદાસ આદિની વાર્તા પણ આવે છે કે સ્વયં આજ્ઞા કરી હતી કે તમે કેશવરાયજીની સેવામાં રહો અને તેમની સેવા કરતા. એવા અનેક પ્રમાણો આપણે ત્યાં મળે છે. તે કેશવરાયજીને આપણે બધા જ વંદન કરીએ, જે પ્રભુની પ્રાગટ્ય ભૂમિમાં વિરાજે છે. આગળ પરિભ્રમણ કરતા કરતા અનેક સુંદર સ્થળો, તીર્થો, પ્રાચીન સ્થાનો ત્યાં આવે છે. એ દરેક જગ્યાએ વંદન આપ કરતા કરતા આપણી યાત્રા આગળ વધે. ત્યાં આગળ જાઓ તો એક દુર્વાસા ઋષિનું આશ્રમ આવે છે મથુરા પાસે. એ દુર્વાસા મુનિ, એવી કથા કહેવાય છે કે જયારે એકવાર ગોપીજનોએ ઠાકોરજીને મળવા માટે બોલાવ્યા અને પ્રભુ બહુ મોડા આવ્યા ત્યારે ગોપીઓએ પૂછ્યું કે આજે આપને વાર કેમ થઈ? તો પ્રભુએ કહ્યું કે આજે મારા ગુરુદેવ આવી અહીંયા મુકામ કર્યો છે, યમુનાજીના કિનારે વસ્યા છે. તો કે આપના ગુરુ કોણ? આપ તો કૃષ્ણમ વંદે જગત ગુરુ. કે મારા ગુરુ છે દુર્વાસા ઋષિ, અને એમની પાસે ગયો હતો એટલે મોડું થયું. ગોપીજનોને થયું કે આ નટખટ કનૈયો ક્યાંય કોઈની પાસે જઈને બેસે એવો છે? પૂછીએ તો ખરા કોણ છે, ક્યાં છે? અચ્છા, તો એ ક્યાં નિવાસ કરે છે? બસ યમુનાજીને પાર એમનો આશ્રમ છે ને ત્યાં હું ગયો હતો. ગોપીજનો થયું અમારે તારા ગુરુને વંદન કરવા જવું છે. તો કે ભલે આપ પધારો, પણ શું કરીએ, શું લઈને જઈએ? તો કે એમના માટે ભોજન સિદ્ધ કરીને જાઓ. સુંદર સુંદર ભોજન સિદ્ધ કરાવ્યા, પણ જ્યાં જવા જાય ત્યાં તો યમુનાજીમાં ખૂબ જલ. ઠાકોરજીને પૂછવા લાગ્યા ગોપીજનો કે અરે અમે પાર કેમ નીકળીએ? ત્યારે ઠાકોરજીએ કહ્યું તમે યમુનાજી પાસે જઈને ઉભા રહેજો અને એટલું બોલજો કે જો કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય ને નિર્વિકારી હોય તો અમને યમુનાજી માર્ગ આપે. ગોપીજનોને થયું અમારા સાથે રાસ કરનારો એ નિર્વિકારી, એ બાલ બ્રહ્મચારી. ઠાકોરજી કે કહીને તો જોજો. યમુનાજીમાં પૂર આવેલું છે, નજીક જઈને ગોપીજનોને થયું કે રસ્તો કેમ મળે, નિકટ જઈ યમુનાજી પાસે જઈને એટલું બોલ્યા જો કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય અને નિર્વિકારી હોય તો એ યમુનાજી અમને માર્ગ આપો. અને જ્યાં આટલું બોલ્યા ત્યાં યમુનાજીએ રસ્તો કરી આપ્યો. અને ભોજનની સામગ્રી લઈને છેક દુર્વાસા ઋષિ પાસે પહોંચ્યા અને દુર્વાસા મુનિને વંદન કર્યા, ભોજન કરાવ્યું ભરપેટ અને વંદન કરી અને જવા લાગ્યા ગોપીજનો. અને જુએ તો યમુનાજીમાં પૂર છે, રસ્તો કેમ મળે? દુર્વાસા મુનિ પાસે આવીને કહ્યું કે અમને રસ્તો કેમ મળે? ત્યારે દુર્વાસા મુનિએ કહ્યું ગોપીજનોને કે તમે યમુનાજીના કિનારે ઉભા રહીને એટલું બોલજો કે જો દુર્વાસા મુનિ નિરાહારી હોય તો અમને રસ્તો આપજો. ગોપીજનો કહે જેને પેટ ભરીને અમે જમાડીને આવ્યા એ નિરાહારી? જાણે આજે ઠાકોરજી અમારી પરીક્ષા લેવા ન બેઠા હોય. ઠીક છે, કહ્યું છે મુનિએ તો જઈને બોલીએ. યમુનાજીના કિનારે આવીને એટલું બોલ્યા જો દુર્વાસા મુનિ નિરાહારી હોય, વ્રતધારી હોય તો અમને માર્ગ આપો. અને એટલામાં યમુનાજીએ રસ્તો કરી આવ્યો. અને ગોપીજનો આવ્યા ઠાકોરજી પાસે, કહેવા લાગે કે આજે તો અમારું ચિત્ત ભ્રમિત થઈ રહ્યું છે, સમજમાં આવે કે એવી કોઈ વાત થઈ નથી. આપ નિર્વિકારી ને બાલ બ્રહ્મચારી અને જેને અમે જમાડ્યા એ નિરાહારી, આવું કઈ રીતે સંભવે? ઠાકોરજીએ કહ્યું જે પણ કાર્ય કરતા ભાવ વગર થાય એને ક્યારે પણ કર્મ બંધન લાગતા નથી. હું બધી લીલા કરું છું પણ ક્યાંય મારા મનમાં વિકાર નથી હોતો. દુર્વાસા મુનિ ભલે ભોજન કરે પણ એ પેટ ભરવા માટે નથી કરતા, એ ક્યારે કરતા ભાવમાં જીવતા નથી, એટલે એમને કોઈ કર્મ બંધન લાગતા નથી. એવી લીલા અહીંયા દુર્વાસા આશ્રમમાં થઈ છે. દુર્વાસા મુનિને વંદન કરીએ. આગળ જઈએ તો અનેક સંતો મહાત્માઓની કુટીરો, કેટલા તપસ્વીઓના સ્થળ ત્યાં બિરાજમાન છે. એક સ્થાન આવે છે રામદ્વાર, તુલસી કુટીર જેને કહીએ છીએ, કે સ્વયં તુલસીદાસજીએ પણ મથુરામાં નિવાસ કર્યો છે. અને એવી પ્રસંગ આવે છે કે જ્યારે ઠાકોરજીના દર્શન કરવા માટે ગયા અને રામ માટે અનન્યતા, એવી પ્રીતિ, એવી આસક્તિ. અનન્યતા એ પ્રેમની કે ભક્તિની શરત નથી, પણ એ પ્રેમનો સ્વભાવ છે.
अनन्यता है ना, वह भक्ति का नेचर है, स्वभाव है, उसकी शर्त नहीं है। એને શરત ન બનાવાય કે આ નહીં આ નહીં આ નહીં આ, પણ જ્યાં પ્રેમ પ્રગટ્યો હોય અને સાચો પ્રેમ હોય ત્યાં અનન્યતા પ્રગટી જ જાય, એનું નેચર છે અને પરમ અનન્ય છે। અને જ્યારે આવ્યા ઠાકોરજીના દર્શન કર્યા અને દર્શન કરી વેણુધારી કૃષ્ણના જ્યાં દર્શન કર્યા એટલે સહજમાં તુલસીદાસજીનું મસ્તક ઝૂક્યું નહીં અને એટલું દોહો લખીને બોલ્યા, કહા કહું છબી આજ કી ભલે બને હો નાથ, પણ તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાન લે હો હાથ। કે મારો તો પ્રેમ રામ સાથે છે અને આપ પ્રભુ જ છો, ભગવાન જ છો, પણ મારી આસક્તિ રામના સ્વરૂપમાં છે। અને કહું મુરલી કહું ચંદ્રિકા